ભરૂચના દેવલા ગામની મહિલા સરપંચ સસ્પેન્ડ થયા છે। સરપંચ રેહાનાબાનુ અબ્દુલ સમદ પટેલને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે। ડીડીઓએ ₹23.70 લાખના ખોટા બિલ પાસ કરવાના આક્ષેપ કર્યા છે તો સસ્પેન્ડેડ જાગૃત નાગરિક ઇમરાન પટેલે ફરિયાદ કરી હતી। ગેરરીતિની પ્રાથમિક તપાસ બાદ સસ્પેન્શન ઓર્ડર બહાર પડ્યો છે। દેવલા ગ્રામ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને તાત્કાલિક સોંપાયો છે। 10 મહિના પહેલા જે કરેલો કેસ હતો, રેહાનાબેન પટેલ સરપંચ દેવલા ગામ પંચાયત પર જે કેસ ચાલતો હતો એ કેસ ચાલી જતા આજે 17/11/2025 ના રોજ એનું જજમેન્ટ આવેલું છે અને જજમેન્ટમાં રેહાનાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબથી કરેલો છે અને આ કેસ અમારા એડવોકેટ શ્રી આસિફભાઈ પટેલ પાલેજ દ્વારા એમના જરિયા અમારે ચલાવવામાં આવેલો અને આજે અમને જજમેન્ટ હાથમાં મળી ગયેલું છે અને રેહાનાબેનને તાત્કાલિક ધોરણે સત્તા પરથી દૂર કરવામાં આવેલા છે।